અરવલ્લીના મોડાસામાં બૂથ પર બબાલની ઘટના સામે આવી રહી છે। કેએન શાહ સ્કૂલના 181 નંબરના મતદાન બૂથ પર બબાલ થઈ છે। પોલીસ અને મતદારો વચ્ચે બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે। અહીં ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાનો આક્ષેપ કરાયો છે। એક શખ્સે મતદારોને મતદાન કરવા રોકતા આખો મામલો બિચક્યો હતો અને પોલીસ અને લોકો વચ્ચે રકઝક જરી હતી। ईवीएम खोटकाયું હતું પરંતુ ગ્રીન લાઇટ બહાર બતાવી રહી હતી અને જેના કારણે મતદારો અને પોલીસ વચ્ચે શરૂ થઈ હતી બોલાચાલી। પોલીસે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોનો રોષ સાતમા આસમાને પહોંચી ચૂક્યો હતો। અત્યાર સુધી ટોટલ 31% મતદાન નોંધાઈ ચૂક્યું છે। ક્યાંક ઈવીએમ ખોટકાવાની ઘટના પણ સામે આવી રહી છે, જે ઘટના અરવલ્લીમાં સામે આવી, જે બાદ પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। ફરી એકવાર ईवीएम જે છે તે પૂર્વવત કામ કરવા લાગે અને મતદાન શરૂ થાય તે માટે લોકો માંગ કરી રહ્યા છે। પાંચ સાબરકાંઠા લોકસભાના મોડાસા શહેરના બૂથ નંબર 181 માં આજે મશીનની વારંવાર ખોટકાઈની જે ફરિયાદો મળી છે અને એ ફરિયાદો મળતા મેં અહીંયા પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર થયા। ઘણી મોટી સંખ્યામાં સમુદાયના લોકોને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો ખોટકાઈને કેમ મતદાન ધીમું કરી દેવું, કેમ મતદારો અહીંયાથી મતદાન કર્યા વગર પાછા જતા રહે, એ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને ખોખોળું છું અને ચૂંટણી અધિકારીશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આવા જે અધિકારીઓ જે હોય કે જે પક્ષપાતી વલણ રાખતા હોય એવા અધિકારીઓ તાત્કાલિક આવા બૂથોમાંથી દૂર કરવામાં આવે।